માય ન્યૂ હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આપણા વ્લોગ જોનારા બધા મજામાં ને મજામાં જ હોય છે. તો તમને બધાને ખબર જ હશે કે ઉત્તરાયણ નજદીક આવી ગઈ છે. તો આજે આપણા જવાનું છે વડનગર શહેરમાં. તો કારણ આપણે શું કરશું વડનગર જઈને, બોલો? જો કે વડનગરની અંદર તો ઘણી એવી દોરીઓ પ્રખ્યાત છે, પણ આપણે વડનગરની અંદર દોરી પતંગ લેવા તો નથી જવાનું. પણ આપણે વડનગરની અંદર માહોલ કેવો છે એ આજે આપણે જોઈશું કે વડનગરની અંદર કેવી તૈયારી ચાલે છે ઉત્તરાયણની. એ માટે આજે આપણે ફરીને જોઈશું કે બજારની અંદર કઈ જગ્યાએ કેવું વાતાવરણ છે, કેવો માહોલ છે, અને બીજા બધા ઘણા લોકો છે ખરીદી કરવા આવ્યા જ હશે, એ બધાને આપણે જોઈશું. તો ચાલો ગાઈઝ, આપણે ફટાફટ બજારની અંદર પહોંચી જઈએ. સૌ પહેલાં તમે જોઈ શકો છો પીઠોરી દરવાજાની ત્યાં કેવું સરસ મજાનો ઉત્તરાયણનો માહોલ અહીંયા રંગાયો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ગોસ્કો દરવાજાની આગળ પણ ઉત્તરાયણનો કેવો સરસ મજાનો માહોલ જામેલો છે. તો ગાઈઝ, હવે આપણે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે. અહીંયા તમે માહોલ જોઈ શકો છો. ઉત્તરાયણની કેવી જબરજસ્ત તૈયારી અહીંયા ચાલી રહી છે. લોકો આમથી આમ ફરે છે સ્પેશિયલ ઉત્તરાયણ માટે પતંગ અને દોરી લેવા માટે. તો અહીંયા તમે માહોલ જુઓ કેવી રીતે અહીંયા લોકો ફરે છે. ગાઈઝ, તમે જોઈ શકો છો કોલેજની રસ્તા આગળ કેવું સરસ મજાનું ઉત્તરાયણની દુકાનો તૈયાર છે ને અહીંયા માટે તમે જે જોતું હોય તમને અહીંયા મળી રહે એવું જ હોય છે. અને અહીંયા સરસ મજાનો માહોલ છે. હા ગાઈઝ, અહીંયા તમારે જે પણ પ્રકારના માસ્ક અને બલૂન જે પણ જોતું હોય એ દુકાનોથી તમને 100% મળી રહેશે. હા ગાઈઝ, ઉપરથી તો આપણે બધું જોઈ લીધું છે, પણ હવે અહીંયાથી આપણે ચાલુ કરીએ. આખા બજારની અંદર જ્યાં પણ કેટલી પણ દુકાનો છે એ બધું અહીંયાથી આપણે જોઈ લઈશું હવે.
પહેલાં આપણે જોઈશું જૂના બસ સ્ટેન્ડની આગળ ઉત્તરાયણનો માહોલ કેવો છે. તો હવે આપણે જઈશું વડનગરના નવા બસ સ્ટેન્ડની આગળ. ગાઈસ, તો હવે આપણે જોઈશું બજારની અંદર ઉત્તરાયણનો કેવો માહોલ છે. ના છોકરો માટે જોયું તો 10, 15, 20, 25, 30, 50 સુધી આલું. ના એ રીતે નહીં આપે. પછી 5 રૂપિયા આલો ને પતંગ તોય નહીં આપે. ખાલી છોકરા હાચવા માટે પતંગ 15 નો 5 વેચી હારું પતંગ છે ને કોઈ બી પતંગ છે હોલસેલ વેચાય પોઝિશન નહીં. ખાલી છૂટા ઘરા ગચવાય ને એના માટે ખૂબ ભાવ કહી 180, 200 રૂપિયા કોડી. કેટલા
તો ગાઈસ તમે જોયું કે વડનગર શહેરમાં આપણા નજદીક આવી રહેલી ઉત્તરાયણ માટે કેટલી જ ભરપૂર તૈયારીઓ થઈ રહી છે. તો કરણભાઈ તમારે શું કહેવું છે આના વિશે? તો ગાઈઝ વડનગરની અંદર તો માહોલ તમને ખબર જ છે કેવું ચાલે છે અને તમે વડનગરની અંદર કેટલા ભાવે કેટલા પતંગ લીધા છે કમેન્ટ જરૂર કરજો અને કેટલા હજાર વાર દોરી પણ પાઈ છે એ પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમે તો અમારી રીતે લઈ લીધું છે પણ તમે જે બી લીધું હોય ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો સારો એવો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.